એટલે આ વસ્તુથી કોઈ નકારાત્મક વાત નથી કરતો, પણ મંદીનો માહોલ તો 100% છે. પ્રાયોરિટી કહું ને તો આ ધંધો લગભગ પહેલા નંબર પર હતો, જે ખુશહાલીના માહોલમાં હોય, પોતાની એક સપનું હોય કે હું હીરાનો ખરીદી કરું, એ જે સપનું છે અત્યારે લોકોએ પોતાનું બીજા નંબર ને ત્રીજા નંબર પર મૂક્યું છે, આવું હું માનું છું. ઓકે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે ઘણી બધી બાબતોમાં ચર્ચામાં છે. એક તો ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે 25% ટેરિફ નાખ્યું. ડાયમંડ ઉદ્યોગની અંદર ઘણા સમયથી મંદીનો માહોલ છે, રત્ન કલાકારના ઇસ્યુ છે, અને તાજેતરની અંદર ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ડાયમંડ બુટ્સને બેઠું કરવા માટે તાબડતોબ 2 મિટિંગો કરી. એટલે ઘણી બધી બાબતોમાં હીરા ઉદ્યોગ ચર્ચામાં છે. મુંબઈના ડાયમંડના વેપારી રાકેશભાઈ શાહ સુરત આવેલા છે. રાકેશભાઈને ઇન્ડસ્ટ્રીના લોકો એ રીતના ઓળખે છે કે જ્યારે પણ રેપા પર ભાવ તોડે એટલે ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી પહેલો અવાજ ઉપાડનાર રાકેશભાઈ શાહ છે. અને રાકેશભાઈ સુરત આવ્યા એટલે અમને એમ થયું કે ઇન્ડસ્ટ્રીઝની ઘણી બધી બાબતો છે તો એમની સાથે ચર્ચા કરીએ. એમનો ઘણા બધા વિડીયોઝને લાખો વ્યૂઝ પણ મળે છે. રાકેશભાઈ, ખબર છે .comમાં પહેલાં તમારું સ્વાગત છે. આપણે 2-3 મુદ્દા પર તમારી સાથે વાત કરીશું. એક તો અત્યારના સુરત ડાયમંડ બુટ્સ જે અમારું સુરતમાં છે એને ધમધમતું કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તાબડતોબ 2 મિટિંગ કરી. તો તમે મુંબઈના છો, મુંબઈમાં BKCની અંદર ઘણા બધા 20 વર્ષથી છે, આઈ થિંક વધારે વર્ષ, અને એની અંદર સભ્યો ભરાઈ ગયા છે એવું અમે સાંભળ્યું છે, અને નવું એક પાર્ક બને છે તો ત્યાં આગળ શિફ્ટ થશે. તો એવા સંજોગોની અંદર સુરત ડાયમંડ બુટ્સ વિશે તમારું શું માનવું છે? રાજેશભાઈ, પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ, તમે અમને બોલાવ્યા. સુરત ડાયમંડ બુટ્સમાં જે આટલું સરસ બની ગયું છે એના માટે તો કોઈ શંકા નથી, પણ એ શંકાને તમારે ક્યારે ધમધમતું થાય એ મનમાં બધાના સવાલ છે 2 વર્ષથી. પણ આ 2 વર્ષની 3 વર્ષના કાળમાં એક વસ્તુ, નવી વસ્તુ પણ અંદર ઇન્ક્લુડ થઈ છે, CVD નામની ધંધામાં. જે ધંધાને અત્યારે કહેવાય ને કે કોમ્પિટિશન કરી નાખ્યો છે. ધંધાને એકદમ મજબૂત કહેવાય ને, કટ્ટર હરીફાઈ આપે એવો ધંધો નવો હીરામાં જ ઉપજી આવ્યો છે. અને આ ઉપજી આવેલામાંથી પણ ઘણા બધા ડિવાઈડ થઈ ગયા છે પોતપોતાના ધંધામાંથી. એટલે ઘણા બધા વ્યૂમાં ઘણા મિક્સ મેચઅપ, અને કોઈ સાચું કહું તો કોઈ આની અંદર જવાબદારી સમજો ને કે કોઈ સંસ્થા આગેવાની લઈને આની ગાઈડલાઈન આપતું હોય અને આને કેમ ધંધો આગળ વધારો. હવે મારું તો એવું કહેવું છે, હું 2-4 દિવસથી બધાને એમ કહું છું કે આપણે હવે એક જ બાપના 2 દીકરા છીએ એમ સમજીને ચાલવું જોઈએ. CVD અને નેચરલ, આ નેચરલ અને CVD બંને ભાઈઓ મોટા થઈ ગયા છે. મોટા થઈ ગયા હોય તો એક નાનું સમજો ભૂતકાળમાં આપણા ઘરે 1 BHK ઘર હોય અને 2 ભાઈઓ મોટા થઈ ગયા સગપણના આરે ઊભા હોય તો જરૂર એકદમ સાચી વાત કહું તો 2 બેડરૂમની 2 જગ્યાઓ લેવાની આપણે વિચારતા હોઈએ. તો આવી રીતે આપણે અલગ રહીએ ને તો આપણે શાંતિથી રહી શકીએ એવા ઘરના વિચારો છે આપણા. તો ધંધામાં પણ આ જ વસ્તુ પોસિબલ છે. તો હું એવું માનું છું કે આની અંદર હવે CVDનો ધંધો પણ ધમધમતો રહે અને નેચરલનો ધંધો પણ એના પ્રમાણમાં ધમધમતો રહે, એ કોશિશ પર વધારે ધ્યાન આપશું ને તો મારું એવું માનવું છે કે આ ધંધો SDB શું BDB શું બંને પોતપોતાની રીતે ધમધમતા થઈ જાય એમ છે. પણ સૌથી પહેલાં આપણે બંને આના માટે શું કરવું જોઈએ, તમારો સવાલ એવો આવશે તો હું તમને એમ કહું છું કે CVDના વેપારીઓએ પણ હવે પોતે ઉત્સાહમાં જ છે તો આગળ વધવા માટે નેચરલના ધંધાની કોઈ પણ ગેરવ્યાજબી વાત કર્યા વગર પોતાનો ધંધો કરે. અને નેચરલના ધંધાવાળા પણ 1,00,000% મોટો ભાઈ નેચરલ છે, તો નેચરલના ધંધાવાળાએ પણ CVDવાળાને કંઈ પણ વસ્તુ જે આપણો વેપારી હોય તે CVDના ધંધા માટે કોઈ પણ અણગમું ન બોલે અને આગળ વધે. તો આ બંને ધંધાની ઇમ્પેક્ટ છેલ્લે આપણો ધંધો વિકસાવવામાં જો મૂળ પાયો, મૂળ બેરોમીટર હોય તો કન્ઝ્યુમર છે. અત્યારે કન્ઝ્યુમરને ફાવી ગયા છે. કન્ઝ્યુમરને આપણે સખત આપણે કહેવાય ને કે ડીપમાં લઈ આવ્યા છે. તો કન્ઝ્યુમરથી ધંધો ચાલે છે. કન્ઝ્યુમરને આપણે એકબીજાના ધંધા માટે ગમે તેમ પોતાનો ધંધો ચાલે એના માટે બીજાનો ધંધો ખરાબ એવું તો આપણે કરીએ તો મારા હિસાબે ગેરવ્યાજબી છે. તો આના હિસાબે પણ છે ને આ બંને બુટ્સોમાં પણ હરીફાઈ થઈ ગઈ છે. તો આ બંને બુટ્સોમાં હરીફાઈ ન થાય ને આગળ વધે ને એના માટે મારી ઈચ્છા છે કે બંને વેપારીઓને વિનંતી કરું કે આમાં બંને વેપારીઓ બંને ભાઈ બનીને રહે
અને બંને જણા પોતાનો ધંધો વિકસાવવા માટે એકબીજાને સહયોગરૂપ કન્ઝ્યુમરને કોઈ ગંદી વાત, કોઈ ખોટી વાત, ગેરસમજ ન પહેરવીને બંને ધંધા ચાલે એના માટેની કોશિશ કરવી જોઈએ, આવું મારું માનવું છે. તો એસડીબી ઓટોમેટિક ચાલી જશે, એ બી તમને કહી દઉં છું. તો પણ એસડીબી ઓટોમેટિક ચાલી જશે ને તો બીડીબીને કંઈ વાંધો પણ નહીં આવે, આવું હું 100% માનું છું. ઓકે રાકેશભાઈ, તમે જે વાત કરી મતલબ કે નેચરલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ બંને વચ્ચેની એક સ્પર્ધા ઊભી થઈ ગયેલી છે અને એ બંને હવે અલગ અલગ રસ્તેથી બિઝનેસ કરે એવું તમારું કહેવું છે. મારે એ પૂછવું છે કે ભારત ડાયમંડ બુટ્સ છે એની અંદર હવે એવું અમે સાંભળ્યું છે કે એમાં જગ્યા નથી અને ત્યાં આગળ નવી મુંબઈમાં બને છે તો કદાચ જે નવા સભ્યો છે એને ત્યાં તક મળે એવું પોસિબિલિટી હોઈ શકે. તો એની કમ્પેરિઝનમાં બોમ્બેના વેપારીઓ સુરત ડાયમંડ બુટ્સમાં આવીને બિઝનેસ કરે તો એમને વધારે તક મળે એવું તમારું માનવું છે? મુંબઈમાં બીજું ભારત ડાયમંડ બુટ્સ બને એવું તો મારા હિસાબે રાજેશભાઈ અત્યારે સપનું જ વિચારાય, કારણ કે અત્યારે બહુ એ તો છે ને જ્વેલરી પાર્ક બની રહ્યો છે. મારું એવું માનવું છે એ જે હજી કોઈ એમ કંઈ એની કંઈ હજી નીવ કે પાયો પણ રોપાયો નથી. એક વસ્તુ કહું તો અત્યારે તો મારા હિસાબે એસડીબી અને બીડીબીની અંદર ધંધો વિકસાવવા માટે છે ને વેપારી ભાઈઓની યુનિટી માટે હું છેલ્લા 1 વર્ષથી વાત કરું છું. આજે તમે વિચારતા હશો, તમે તો મારા સંપર્કમાં છો કે ભાઈ આપણે યુનિટી રાખીએ, પણ યુનિટીમાં મૂળ પાયો તો છેલ્લે આપણા ધંધાને સારો કરવા માટે બીજાનો ધંધો ખરાબ કહીએ છીએ. આ જે વર્તન હું જોઉં છું છેલ્લા 1, 2 વર્ષ, 3 વર્ષથી, આ જ મૂળ રીઝન છે જે ધંધો નથી આગળ વધારી રહ્યું. એટલે આ ધંધાને આગળ વધારવા માટે જો તમે બી પોતે જો આ ખબર છે .com વાળા જો પ્રયાસ કરે ને તો આ પ્રયાસ કરવો જોઈએ કે બંને વેપારીઓ, બંને ભાઈઓ બનીને, બંને અલગ રહીને પણ આજે દુનિયામાં સગા ભાઈઓ કેવા રહે છે તો એનું ઉદાહરણ આપવા માટે આ સરસ તક છે. સીવીડીવાળાને નેચરલવાળાને બંને ભાઈઓ પોતાને સંપીને રહેવાની કોશિશ કરો અને આ બંને ધંધો પોતાની રીતે આગળ વધારો. આવી અપેક્ષાએ જ ધંધો આગળ વધશે. રાકેશભાઈ, મારો અનુભવ છે કે ડાયમંડ ઉદ્યોગની અંદર જે ડિસેમ્બર ક્રિસમસની ખરીદી કે દિવાળીની જે ખરીદી થાય એની શરૂઆત ઓગસ્ટથી શરૂ થઈ જતી હોય છે. તો અત્યારના ડાયમંડ ઉદ્યોગની અંદર એક્ઝેક્ટલી શું માહોલ છે? કારણ કે છેલ્લા 3 વર્ષથી તો અમે મંદી એવું જ સાંભળ્યા કરીએ છીએ. અત્યારના એક્ઝેક્ટલી શું પોઝિશન છે? અત્યારે કહેવાય ને દુનિયા આખી વર્લ્ડ ઓર્ડરમાંથી પાસ થઈ રહી છે. દરેક વસ્તુનું ચેન્જ થઈ રહ્યું છે. ચેન્જમાં આપણે બધા અત્યારે એકબીજાથી વ્યસ્ત છીએ. કન્ઝ્યુમર હોય, પ્રોડક્શન મેન્યુફેક્ચર કરવાનો હોય, ટ્રેડર વર્ગ હોય, કોઈ પોતે બાયર હોય, દરેક જણ અત્યારે ચેન્જના વાતાવરણમાંથી પાસ થઈ રહ્યું છે. તો ચેન્જનો અમુક સમય જ્યારે આવતો હોય છે, આવો 25 વર્ષે, 30 વર્ષે, 50 વર્ષે, એક વખત એવો સમય આવતો હોય કે આખી દુનિયા ચેન્જ થતી હોય. તો આ જે ચેન્જના પીરિયડમાં છીએ, જે અત્યારે ટેમ્પરરી સમજીને જ આગળ વધવું જોઈએ, પેશન્સ રાખવી જોઈએ અને આગળ વધવા માટેના રોજ ચર્ચા અને 5 વેપારીઓ જોડે બેસીને ચર્ચામાં ઊભા રહેવું જોઈએ. અને 100% આ સમય, જેટલો સમય લોકો સ્થિર રહીને કાઢી નાખશે તો 100% આજે હું કહું છું કે 2 વર્ષમાં પાછું આ જગ્યા ઓછી પડશે એવું વાતાવરણ, સુરત ડાયમંડ બુટ્સ હોય કે મુંબઈ ડાયમંડ બુટ્સ હોય, આ બધી વસ્તુમાં જગ્યા ઓછી પડશે એવું વાતાવરણ ઊભું થવાની પૂરેપૂરી શક્યતા આ ધંધામાં છે. પણ રાકેશભાઈ, અમારે એ જાણવું છે કે એટલે લેવાલી છે, વેચવાલી છે, કઈ સાઇઝના ડાયમંડમાં ભાવ ઉપર છે, નીચે છે? કારણ કે તમે જ્યારે રેપાપટના ભાવ તૂટતા હતા ત્યારે બહુ બધા પોલિશ ડાયમંડના ભાવ બી તૂટી જતા હતા. તો અત્યારે માર્કેટની અંદર જે બજારમાં લોકો કામ કરે છે એની શું સ્થિતિ છે? ઠંડુ છે કે ગરમ છે? અત્યારે રાજેશભાઈ માર્કેટ છે ને, હું 100% કહીશ કે એકદમ જ મંદીના માહોલમાં જ છે. કોઈ સ્વીકારવાનું કોઈ બેમત નથી. આજે 5 વેપારીઓ જ ફક્ત કામ કરે છે અને 5 વેપારીઓ પણ પોતાનું કેપેસિટી કરતાં 10માં 20માં 25માં ભાગનું કામ કરે છે. એટલે આ વસ્તુથી કોઈ નકારાત્મક વાત નથી કરતો, પણ મંદીનો માહોલ તો 100% છે અને એ પણ અત્યારે થોડુંક સહયોગ નથી કરી રહ્યું. વર્લ્ડમાં, દુનિયામાં લોકોને ડર ઘૂસી ગયો છે કે મારે પહેલાં એક પોતાનું સેવિંગ, પોતાનું ફેમિલી, આ બધી વસ્તુ પર લોકોને વિચારવા પર મજબૂર કરી દીધું છે આજે આ કોરોના ગયા પછી. તો આજે પ્રાયોરિટી કહું ને તો આ ધંધો લગભગ પહેલા નંબર પર હતો. જે ખુશહાલીના માહોલમાં હોય, પોતાની એક સપનું હોય કે હું હીરાનો ખરીદી કરું, એ જે સપનું છે અત્યારે લોકોએ પોતાનું 2જા નંબર ને 3જા નંબર પર મૂક્યું છે, આવું હું માનું છું. ઓકે રાકેશભાઈ, છેલ્લો સવાલ એ પૂછી લઉં કે
ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે રાત્રે ટોટલ 25% ટેરિફ નાખ્યો હતો. એનો મતલબ એમ છે કે જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર પણ 25% ટેરિફ લાગશે. તો આ ટેરિફને કારણે જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ ઉપર શું અસર પડશે? જેમ એન્ડ જ્વેલરીનો ધંધો લગભગ રૂપિયામાં કહું ને તો 2 લાખ કરોડ સુધીના ટર્નઓવરનો અત્યારે આપણો હીરા બજાર ગણાય. તો જ્વેલરી ઉદ્યોગમાં જો અમેરિકા બેઝ પર જેટલા લોકો કન્ટ્રીમાં કામ કરતા હોય તો હું ટકાવારીમાં કહું તો 25 થી 30% વર્ગ કે 40% વર્ગ વધારેમાં વધારે જ્વેલરી બિઝનેસ અમેરિકા ખાતે કરતું હશે. તો અમેરિકા ખાતે જે જ્વેલરી મોકલીને કામ કરે છે એના માટે થોડીક દુવિધા, સમયબદ્ધ સરકારની ચર્ચા વિચારણા થાય અને આગળ શું નિર્ણયો આવે. પહેલાંએ તો લાગુ કરી દીધું છે પણ આનામાં શું સ્થિરતા આવે છે એની ચર્ચા આપણી ગવર્મેન્ટ સરકાર શું આગળ વાતચીત કરે છે, જેમ એન્ડ જ્વેલરી શું વાતચીત કરે છે અને આગળના જતા દિવસોમાં કદાચ 15 દિવસ મહિનામાં આની ઇમ્પેક્ટ વધારે દેખાશે કે ઓછી દેખાશે એના માટે બધાના વિચારો બહાર આવશે અને સરકાર પણ આમાં કટિબદ્ધ તરીકે કંઈક રસ્તો કાઢશે એવી અપેક્ષાએ હું મૂકું છું. પણ આગળ જોવાનું રહેશે. આજે આના માટે તો વાત કરી હોય તો ગઈકાલે રાતે લાગી છે પણ 15 દિવસ તો જવા દેવી પડે, પછી આપણે આના પર ચર્ચા કરી શકીએ સરકાર આના પર શું વિચારે છે. ઓકે રાકેશભાઈ, થેન્ક યુ વેરી મચ તમારા વ્યૂ શેર કરવા બદલ. થેન્ક યુ વેરી મચ સર.